ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે દ્વિપદી પ્રમેય જે તમારા માટે નવું છે તેનું આપણે સ્ટેટમેન્ટ શું આવે તે જોયું. એ સ્ટેટમેન્ટ પ્રાકૃતિક સંખ્યા માટે આપણે જોયેલું છે અને એમાં સંચયનું કામ આવે છે. તે સંચય કેવી રીતે શોધવાનું તે NCR બોલાય છે. NCR લખાતું પણ એવું છે N ને C ને R, પણ N અને R નાનો અને C મોટો. તો NCR તમે લખો છો તે કેવી રીતે અપ્લાય કરવાનું તેનું સૂત્ર જો તો હું પાછી બોલી જાઉં છું. n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ શું છે તો કે 5 ફેક્ટોરિયલ એટલે 1 થી 5 અંકોનો ગુણાકાર, 4 ફેક્ટોરિયલ 1 થી 4 અંકોનો ગુણાકાર, તો n ફેક્ટોરિયલ એટલે 1 થી n અંકોનો ગુણાકાર, પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. તે ક્રમ ગુણિત n એને ગુજરાતીમાં કહેવાય ને ઇંગ્લિશમાં એને ફેક્ટોરિયલ કહે છે. એટલે હું ફેક્ટોરિયલ વર્ડ યુઝ કરું છું. એટલે ફેક્ટોરિયલ તમારે નોટેશન ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે તમારું સ્ટેટમેન્ટ શું હતું? દ્વિપદી. દ્વિપદી એટલે બે પદ a વત્તા b, આ એની ઘાત. એનું વિસ્તરણનું સૂત્ર શું છે તો કે nc0 પહેલા પદની n ઘાત વત્તા nc1 ક્રમશઃ વધ્યા કરવાનું. n ની a ની ઘાત ઘટશે અને b ની વધશે. nc2 a raised to n minus 2b square up to dash dash છેલ્લું આવશે ncn, એ જતો રહેશે ને b ની n ઘાત. ઓકે, આ તમારું સૂત્ર છે જ્યાં n શું છે તો કે n belongs to capital N. આ મેં પ્રમેયનું સૂત્ર લખ્યું છે. વ્યાપકમાં જે તમારું મૂળભૂત સૂત્ર છે તે કર્યો છે, પછી આપણે માઇનસ કરીને ને 1 - x ને 1 + x ને a - b એ બધા કરેલા છે. બટ મેઇન તમારે આ યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે એના પર તમારા બેઝ પર દાખલાઓ આપણે જોયા નથી, એટલે આપણે એકાદ ઉદાહરણ જોઈએ. વિસ્તરણ કરવું તમને સૂત્ર યાદ રહે એટલા માટે. હા, આમાં જ રેન્ડમલી લખું છું, સિમ્પલ લખું છું. x + y ની 5 ઘાત આવું લખી દઉં છું. આનું મને વિસ્તરણ જોઈતું છે. તો x + y ની 5 ઘાતનું મને વિસ્તરણ જોઈએ છે. તો હવે એ કરાશે કેવી રીતે? તો આની સાથે કમ્પેર કરું તો a બરાબર x છે, b બરાબર y છે, n બરાબર 5. a b ને n માં લખી નાખ્યા. દાખલામાં તમે હવે લખ્યા કરો a b ને n, તો કોઈ પ્રોબ્લેમ નથી, ઉલટું સારું પડશે. તો હવે આને આધારે આનું વિસ્તરણ કરવાનું છે. તો x + y ની 5 ઘાત બરાબર પહેલું આવે nc0 એટલે મારું શું થશે 5c0. સમજો અહીંયા nc0 થી સ્ટાર્ટ થઈને ક્યાં સુધી અટકવાનું નહીં? જ્યાં ncn ન આવે ત્યાં સુધી અટકવું નહીં. તો અહીંયા n બરાબર 5 છે એટલે 5c0 થી સ્ટાર્ટ કરીને તમારે 5c5 પર અટકવાનું. ઓકે, 6 પદ આવશે ને એટલે રીતે. એટલે પહેલું આવશે 5c0, પછી શું છે a raised to n, એ તરીકે અહીંયા x છે એટલે x raised to n તરીકે કેટલા છે 5. અહીંયા જે હોય તે અહીંયા આવશે પહેલા પદની આ ઘાત એમ પ્લસ. હવે 5c0 પછી કોણ આવશે 5c1. 5c1 x ની ઘાત ઘટશે 1 અને y જે છે તેનો જન્મ થશે. અહીંયા y ની ઘાતમાં 0 છે. સમજાય છે વસ્તુમાં? x ની 4 ઘાત y ની 1 ઘાત પ્લસ 5c2 x ની ઘાત કેટલી થશે 3 ને y ની 2, ટોટલ 5 થવી જોઈએ. અહીંયા 5 છે એટલે 5 થવી જોઈએ, ઘાત 5 છે એટલે. હવે 5c3 આવશે, x ની ઘાત 3 હતી તે ઘટશે એટલે 2, y ની ઘાત 2 હતી તે વધશે એટલે 3. હવે આવશે 5c4, જ્યાં સુધી x જતો રહે ત્યાં સુધી, અહીંયા 5c5 નહીં આવે ત્યાં સુધી. x ની 1 ઘાત y ની 4 ઘાત અને હવે આવશે 5c5, x ની 0 ઘાત થઈ ગઈ ને y ની 5 ઘાત થઈ ગયો. આ વિસ્તરણ શું લખાય છે દ્વિપદી પ્રમેયના આધારે તે આપણે લખ્યું. હવે આપણે આને સોલ્વ કરવાનું, તે તમારો આન્સર. આના આન્સર લાંબા જ આવશે. ઓકે, તો 5c0, તો 5c0 માં તમને મેં NCR માં લખાવેલું હતું તે કાયમના માટે ધ્યાન રાખવાનું. NC0 અને NCN ની કિંમત કેટલી આવે છે 1 અને NC1 ની કિંમત કેટલી આવે છે તો કે n આવે છે. n તરીકે તમારો અંક બદલાયા કરે. તો અહીંયા 5c0 nc0 જેવું થઈ ગયું એટલે r બરાબર 0 હોય ત્યારે જવાબ કોણ 1. r બરાબર n હોય તો કેટલો જવાબ 1. બરાબર? r બરાબર 1 હોય ને ત્યારે જવાબ કેટલો તો કે n. એટલે 5c0 નો જવાબ કેટલો આવશે? 5c0 નો જવાબ 1 આવશે, x raised to 5. 5c1 અહીંયા 1 હોય ત્યારે આ જ જવાબ 5, x raised to 4 y. 5c2 ની યાદ રહે તો મેં તમને સૂત્ર વાળું અહીંયા તમે રફમાં કરો તો પણ ચાલે,
ચાલે 5c2, કેલ્સી પર કરી દો તો પણ ચાલે અને અહીંયા કરો તો પણ ચાલે. मैं અહીંયા કરીને બતાવું છું કારણ કે પહેલી વાર આપણે દાખલો અપ્લાય કરીએ છીએ. બાકી અહીંયા જે સ્ટેજ કરીશ તે તમારે કરવું જ જોઈએ વિસ્તરણમાં આખામાં, નોટ નેસેસરી. તમે આન્સર સીધો લખી શકો છો. એટલે 5c2 નો તમને બીજી જે શોર્ટ મેથડ લખવા દેશો કે 5 થી અવયવ સ્ટાર્ટ કરવાના ઉતરતા ક્રમમાં લખવાના. કેટલા? અહીંયા જે અંક હોય તેટલા. 2 છે એટલે 2 સ્ટેપ લેવાના. એટલે 5 ગુણ્યા 4 જરાક હું પહેલા લખું તો કદાચ તમને ખ્યાલ આવે કે મેં અહીંયા NCR નો ઉપયોગ કર્યો છે. આ 5 ગુણ્યા 4 છેદમાં 2 થઈ ગયા ને. અહીંયા જે હોય તેના ફેક્ટોરિયલ. હવે આ જે આવ્યું તે શિવા x cube y square પ્લસ ઓકે. હવે 5 થી 3 આવ્યું તો 5 થી સ્ટાર્ટ કરવાનું ઉતરતા ક્રમમાં. કેટલા સ્ટેપ? તો અહીંયા જે અંક હોય તેટલા સ્ટેપ. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં કોણ? તો કે અહીંયા જે છે તેટલા ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ. અહીંયા શું લખાશે? તો કે આ તો તમારું પેલું પદ જે આવવાનું ચલવાળું તે તો સિમ્પલ જ છે તે આવશે. 5 થી 4 કેટલા? તો 5 થી 4 ની કિંમત જે આવે છે તે 5 થી 4 અને 5 થી 1. 5 માંથી 1 ઓછો કરીએ, બંને સરખા જ આવે એટલે જવાબ કેટલો આવશે? 5 આવશે. બરાબર. 5 x y raised to 4. કેમ? તો કે NCR ને NCn r બંને કેવા હોય? સરખા. તો 5 થી 1 અને 5 થી 5 માઇનસ 1 એટલે 5 થી 4 બંને સરખા. આ એક વાર લખી મૂક્યું. એટલે છેલ્લેથી બીજું પદ કયું આવે? તો અહીંયા જે n હોય ને તેટલું જ આવે દરેક વખતે. અને 5 થી 5 તો મેં તમને કહ્યું છે કે એક જ આવે, y raised to 5. ઓકે. હવે તો કે 2 ફેક્ટોરિયલ એટલે 2 લખાશે. એક સ્ટેપ હજુ પણ લખી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. આપણે પહેલી વાર દાખલો કરીએ છીએ એટલે આખું જ લખીએ, કોઈના વાંધો નથી. ગુણ્યા 5x raised to 4y. આ 5 ગુણ્યા 4 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 જ આવશે. x cube y square. 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અહીંયા 2 ગુણ્યા 1 આવે. 3 થી શરૂઆત કરીને 1 સુધીના અંકોનો ગુણાકાર. x square y cube. 5x y raised to 4 અને y raised to 5 ને ભાગલો ઉડશે જ એટલે આવશે x raised to 5, 5x raised to 4y. 5 દુ 10 x cube y square. 5 દુ 10 x square y cube. 5 y raised to 4 y raised to 5. હવે તમે અહીંયા સહગુણકો જોવો, હું બ્લુ કરી નાખું. 1 5 10 10 5 1. આ 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 છે. 1 5 10 10 5 1 1 5 10 10 5 1. આગળથી ને પાછળથી સરખા જ વંચાય છે. પણ આવું ક્યારે તમને દેખાશે? અહીંયા કોઈ સહગુણક નહીં હોય ને ત્યારે સરખા જ વંચાશે. પણ અહીંયા સાથે કોઈ સહગુણક હશે તે પદમાં આવશે તો બદલાઈ જશે. બરાબર. એટલે એકલા ચલ હોય ને થશે, કોઈ સહગુણક નહીં હોય ને વાસ્તવિક સંખ્યા, ત્યારે તમારા સરખા વંચાશે. આમાં હું તમને કહું છું કે આ 5c1 5c2 5c3 5c4 5c5 તમે રફ નોટમાં શોધીને સીધા એના 10 ને 10 એવું લખો તો પણ ચાલે, અને અહીંયા આવી રીતે સ્ટેપ્સ લખીને કરો ને તો પણ ચાલે. પહેલા તમે આવી સ્ટેપ્સ લખીને કરો તો કદાચ સારું રહે, તમારી પ્રેક્ટિસ થઈ જાય. એમ પણ અમે વચ્ચેથી મુદ્દો લીધો છે, સંચયમાં બધું આવે છે ને, તો સંચય તમને ચલાવવાનું બાકી છે એટલે અત્યારે પ્રેક્ટિસ પૂરતું તમે આ રીતે તમે કરો તો વાંધો નથી. બાકી એક્ઝામમાં તમારે આવા સ્ટેપ્સ લખવા જ જોઈએ, નોટ નેસેસરી. આવું લખીને આટલું લખો પછી સીધો આન્સર લખી દો ને 10 કે જગ્યા આવતો હોય તો ચાલે. આને છૂટા પાડ્યા અને ભાગલો ચડાવ્યો ને એ બધું લખવું નોટ નેસેસરી. ઓકે. આ કહી દઉં છું. તમે સીધું જ 5c2 એટલે 5 ગુણ્યા મૂળે પણ થઈ જાય છે. 5c2 એટલે 5 20 છેદમાં 2 એટલે 10. આ 5 ચોક 20 તારી 60 છેદમાં 6 10. એવું મોઢે પણ થઈ જાય છે. ત્યારથી તો ફટાફટ થતું છે જ. એટલે તમે એનો ઉપયોગથી તમે દાખલા કરશો તો વાંધો નથી. જવાબ એનો આવો લાંબો જ આવશે. આ એક ઉદાહરણ તમારું થયું. બરાબર. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. એકાદ માઇનસ વાળું લઈ લઈએ. અને તેમાં સાથે એકાદ કોઈ અંક પણ લો. ચાલો બીજું ઉદાહરણ લઈ લઉં છું. एक्स्ट्रा दाखला बीजो.
2x - 3y ની 4 ઘાત. બરાબર, જરાક નાનો લીધો છે. a બરાબર 2x, b બરાબર -3y લઈ લઈએ આપણે. સાઈન અહીંયા લઈ લઈએ છીએ. n બરાબર 4. સૂત્ર આપણે આવું પેમાં લઈએ તો માઇનસ ની પ્રોસેસ રાખીએ. a માઇનસ b નું સૂત્ર અપ્લાય કરીએ એટલે થોડું નાનું થઈ જાય બીજું કઈ. એટલે આ પ્લસ માં રાખીએ છીએ b બરાબર માઇનસ. હવે સૂત્ર કયું અપ્લાય કરીશું આપણે? માઇનસ વાળું, પ્લસ વાળું નહીં. તો હવે 2x - 3y ની 4 ઘાત એટલે સહગુણકો કયા કયા બનવાના? 4c0, 4c1, 4c2, 4c3 અને 4c4. જેટલો n છે c0, c1, c2, c3, c4 જેટલા આવતા હોય તેટલા. ઓકે, એટલે સહગુણકો મારા પહેલા લખાઈ ગયા. તમે આ રીતે સહગુણક પહેલા તકલીફ પડે તમે પહેલા સહગુણક આમ લખી દો તો પણ ચાલે. 4c0 આવશે, 4c1 આવશે, 4c2 આવશે, 4c3 આવશે અને 4c4 સહગુણક લખી નાખીએ આપણે. બરાબર, હવે તો કે પહેલામાં શું આવશે? તો કે પહેલા પદની 4 ઘાત એટલે 2x ની 4 ઘાત. પહેલા પદની 4 ઘાત. અહીંયા માઈનસ છે ને એટલે અહીંયા માઈનસ આવશે. બરાબર, બીજામાં તો કે બીજામાં પહેલા પદની ઘાત 4 હતી તે ઘટી જશે અને બીજું પદ અંદર દાખલ થઈ જશે. અને હવે શું આવશે? પ્લસ. કારણ કે માઈનસ વાળું સૂત્ર ધ્યાનમાં રાખો, માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ એવું થાય છે. આમાં ઉતાવળમાં બધે પ્લસ લખાઈ જવાની શક્યતા રહેતી છે. એટલે મેં અહીંયા પ્લસ કરી નાખ્યું, નહીં તો અહીંયા હું માઇનસ લખતે પાછું. અહીંયા માઇનસ લખતે અહીંયા પ્લસ જ રાખતે, પછી પાછું માઇનસ ને બહાર કાઢતે એટલે મારું એક સ્ટેપ આખું વધી જશે. ઓલરેડી દાખલું લાંબુ થાય, ઉપરથી મારા એક સ્ટેપ વધી જાય એટલે મેં અહીંયા પ્લસ જ રાખ્યું અને બહાર માઇનસ કરી નાખ્યું. ઓકે, 4c2 તો 4c2 જ્યારે કરીશ ત્યારે 2x ની ઘાત મારી જે 3 હતી તે 2 થશે અને 3y ની 1 હતી તે 2 થશે. 4 થઈ ગયું છે બધે. હવે પ્લસ આવે એટલે હવે માઈનસ. અહીંયા અયુગ્મ અંક આવે ત્યારે માઈનસ આવે અને યુગ્મ અંક આવે ત્યારે પ્લસ આવે અહીંયા આગળ. તો ધ્યાન રાખજો. તો હવે માઈનસ આવ્યું, અરે આ લખ્યા કરું મેં. માઈનસ 4c3 2x ની 1 ઘાત અને 3y ની 3 ઘાત ને આ પ્લસ થશે. હવે 2x ની ઘાત જતી રહી, 3y ની 4 ઘાત. સમજજો બરાબર. પાછું એકવાર દેખો. આ સહગુણક તમારો ઓલરેડી હતો તે 0 યુગ્મ એટલે આગળ પ્લસ આવ્યું, 1 અયુગ્મ એટલે આગળ માઈનસ આવ્યું, 2 યુગ્મ એટલે પ્લસ આવ્યું, 3 અયુગ્મ એટલે માઈનસ આવ્યું, 4 યુગ્મ એટલે પ્લસ આવ્યું. પ્રથમ પદની ઘાત પહેલા જે હતી તે 4, 3, 2, 1, 0. બીજા પદની ઘાત 0, 1, 2, 3, 4. આટલી વસ્તુ તમારે જોવાની રહી. હવે એનું વિસ્તરણ 4c0 1 જ આવે. અહીંયા અંક આવ્યો ને એટલે પેલું પેલામાં ક્યાં આપણે 1 5 10 10 5 1 વાંચ્યું ને 1 5 10 10 5 1 તેવું અહીંયા નહીં થાય, કારણ કે આ બે અંદર આવી જવાના. એટલે આ 2x આખાની ઘાતમાં ચાલશે એટલે 2 ની 4 ઘાત x ની 4 ઘાત થશે. માઈનસ 4c1 અહીંયા 1 હોય ત્યારે અહીંયા જે હોય તે જ આવે 4. 2 ની 3 ઘાત x ની 3 ઘાત 3y. આવું જરાક થાય, જરાક લાંબુ લાંબુ હોય તો ગંદુ પણ હવે જે છે તે વાત છે. 4c2 મોડે નહીં આવડે તો શું થાય? 4 આવું મોડે તમે સાઈડ પર કરી શકો. 4 ગુણ્યા 3 બે સ્ટેપ લેવાના, છેદમાં 2 ફેક્ટર એટલે 2 જ આવે 6. તો આમ સીધા 6 તમે લખી શકો છો, હું એ કહું છું. બરાબર, 4 થી શરૂઆત કરીને કેટલા સ્ટેપ જવાના? તો કે અહીંયા 2 છે એટલે 2 સ્ટેપ જવાના. નીચે કોણ? તો કે અહીંયા જે અંક છે તેના ફેક્ટોરિયલ, પણ 2 ફેક્ટોરિયલ 2 થાય છે એટલે 4 ગુણ્યા 3 છેદમાં 2 થયા. બરાબર, 2 નો વર્ગ, x નો વર્ગ, 3 નો વર્ગ, y નો વર્ગ, બધે વર્ગ લાગ્યા. માઈનસ 4c3 4 કરતા અહીંયા 4 છે ને અહીંયા 1 જ ઓછો ને. હવે 1 જ ઓછો ને ત્યારે ઉપરનો હોય તે જવાબ આવે 4 જ આવશે. બરાબર, કરવું હોય તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 4 થી શરૂઆત કરીને 3 સ્ટેપ લેવાના, છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 આવી ગયા 4. 2x ને 3 નો ઘન y નો ઘન અને 4c4 એટલે એક જ આવે 3 નો ચતુર્ઘાત y નો ચતુર્ઘાત. બહુ જ લાંબુ લખાણ આવે આમાં. ચાલ 2 નો ચતુર્ઘાત એટલે 16x ની 4 ઘાત માઈનસ આ બાજુ 4 2 નો ઘન એટલે એ થવાના 8.
8 ચોક 32 બેનો ઘન 8 ચોક 32 ને 32 ગુણ્યા 3 પણ છે 32 ગુણ્યા 3 એટલે 96 x નો ક્યુબ y બરાબર ચાલો પ્લસ 2 નો વર્ગ 4 6 ચોક 24 ને 3 નો વર્ગ 9 24 ને 9 એટલે આ 36 આવવાના 9 18 19 20 21 216 x સ્ક્વેર y સ્ક્વેર અંકોનો ગુણાકાર આ બધા પહેલામાં વધારે માઈનસ 4 દુ 8 ને 27 27 58 56 આવવાના 5 8 દુ 16 ને 5 21 216 x y ક્યુબ વત્તા તો એક જ છે 3 નો ચતુર્ઘાત 3 81 y નો ચતુર્ઘાત હવે તમે આડું ઊભું વાંચો તે સરખાથી દેખાતા જો તમે આમ વાંચો કે આમ વાંચો આ મારો જવાબ થાય આવો ગુણાકાર કરવાના છે તે જરા કાળજીપૂર્વક તમારે ધ્યાનથી કરવાના રહે છે એટલું થશે બાકી તો કોઈ પ્રોબ્લેમ નહીં પડે લખવામાં પણ એક વસ્તુ એ પણ છે કે તમને મોટે ભાગે એકલું વિસ્તરણ નથી પૂછાતું અમુક જગ્યા કરવા પડે ત્યાં કરવા જ પડવાનું છે એકલું વિસ્તરણ નથી પૂછાતું તમને એકલું tr+1 મેં વ્યાપક રૂપ લખાવ્યું છે ને તેના આધાર પરના સમ્સ વધારે આવે છે પણ વિસ્તરણની પ્રેક્ટિસ હોય તો જ તમે એ કામ કરી શકો એમ છો એટલે આ એક વસ્તુ થઈ હજી એક ઉદાહરણ લઉં છું માઇનસ વચ્ચે હોય ત્યારે માઇનસ પ્લસ કરવાનું ભૂલશો નહીં નહીતર બધું કરેલું હશે બરાબર પણ બધે પ્લસ પ્લસ લખેલું હશે એટલે અડધા માર્ક કટ થઈ જશે ત્રીજો દાખલો એક પેલું 1 લઈ લો 1 પ્લસ 2x ની ઘાતમાં 6 મોટું લો બરાબર પણ અહીંયા પહેલો પદ 1 આવી ગયું છે એટલે જરાક સરળ આમાં 1 પ્લસ x આખાની ઘાતમાં n ના વિસ્તરણનું સૂત્ર આપણે લખેલું છે હું અહીંયા બ્લુ થી લખું એટલે કદાચ તમને ખ્યાલ આવે 1 પ્લસ x આખાની ઘાતમાં n nc0 પ્લસ nc1 x અહીંયા જે છે તે ઘાત આવશે x ની nc2x સ્ક્વેર nc3x ક્યુબ ncn x રેઝ ટુ n આવું છે માઈનસ હોય ત્યારે પેલામાં માઈનસ પ્લસ થાય છે 1 માઈનસ x હોય ત્યારે ઓકે તો આપણે શરૂઆત કરીએ a તરીકે 1 છે x તરીકે 2x છે અને n બરાબર 6 છે અહીંયા એટલું જ લખું મેં એટલે 100 ગુણકો ક્યાંથી સ્ટાર્ટ થશે 6c0 થી સ્ટાર્ટ થશે તે 6c6 સુધી જશે ગુણકો તો લખી નાખ્યા બરાબર હવે તો કે અહીંયા જરા બહુ બધી જગ્યાએ છોડી કરીને 6c0 તો કઈ જ નહીં હોય ને 6c1 x એટલે કોણ છે મારી પાસે 2x પ્લસ 6c2 2x નો સ્ક્વેર અહીંયા જે હોય તે લેવાનું મારે અહીંયા x હતો એટલે બધા x આવ્યો x જગ્યા પર મારી પાસે 2x છે એટલે 2x નો સ્ક્વેર પ્લસ 6c3 2x નો ક્યુબ અહીંયા જે છે તે ઘાત આવે આમાં એટલું સરળ આમાં 6c4 2x રેઝ ટુ 4 પ્લસ 6c5 2x રેઝ ટુ 5 પ્લસ 6c6 2x રેઝ ટુ 6 બરાબર આ છે તે ઘાત 3 4 5 6 આગળ 1 હોય ત્યારે આટલું સરળ 6c0 ની વેલ્યુ 1 પ્લસ 6c1 ની 6 ઇન્ટુ 2x આવશે 6c2 એટલે 6 ગુણ્યા 5 છેદમાં 2 ઓકે 15 ગુણ્યા 2x નો વર્ગ એટલે 4x વર્ગ સીધું લખી શકો હવે હું 6c3 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 3 સ્ટેપ કસવાનું છેદમાં 3 ફેક્ટર એટલે 3 ગુણ્યા 2 6 એટલે 5 6 20 ગુણ્યા 2 નો ઘન x નો ઘન 2 નો ઘન એટલે 8 x નો ઘન વત્તા 6c4 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 4 ફેક્ટોરિયલ 15 રિપીટ થયા જો એમ પણ 6c4 ને 6 માંથી 4 બાદ કરું એટલે 6c2 તો 6c4 ને 6c2 સરખા હોય
63 ને 63 તમારા 63 એ સરખા જ આવવાના, તો આમાં 63 એક જ આવવાના. 65 તમારા કેટલા જશે? 65 61 જેટલા જ આવે. આ લોકોની બાદબાકી કરું તે અને અહીંયા જે હતા તે સરખા. ચાલો કઈ નહીં. 64 કર્યું મેં. 64 મારા આવ્યા 15, 2 ની 4 ઘાત 16 x ની 4 ઘાત પ્લસ 65 એટલે એક જ ઓછો છે ને, એટલે જવાબ 6 જ આવે. 32x 66 એટલે 164x ની 6 ઘાત. તો હવે તમારે અહીંયા કરવાનું 6 દુ 12x ને 15 ચોક 60x નો વર્ગ અને આડું 16 એટલે 160x નો ક્યુબ ને 15 ગુણ્યા 16 એટલે 15 ગુણ્યા 15 તો તમારા એવા કરે આ 15 ને આ 15 વત્તા 1 15 15 225 ને વત્તા 15 216 2 ને 3 ને 4 240 ની આસપાસમાં પાસે જરા જોઈ લેજો બરાબર લખો. 32 6 2 12 2 6 18 19 192x ને 64x ની 6 ઘાત. બરાબર 16 ને 15 વત્તા 1 લખ્યું છે ને એટલે 225 વત્તા 15 એટલે 240 આવશે. આ સાદું થઈ ગયું. તમારે તો ક્યાંથી ફટાફટ થાય એટલે વાંધો નહીં. થોડું ઘણું ક્લિયર થાય છે કે વિસ્તરણ કઈ રીતે કરવાનું છે તે? બરાબર જરાક ધ્યાન રાખીને કરવા પડે તેવું જ છે વિસ્તરણ તો. પણ આ એકચ્યુઅલીમાં તમારી સૂત્રની પ્રેક્ટિસ છે. આ તો અનેક દાખલા આપણે એક્સ્ટ્રા કર્યા. સ્વાધ્યાયમાં પાછા થોડા બધા હશે જ પહેલા સ્વાધ્યાયમાં તો. એટલે આપણે તેની કઈ શરૂઆત કરવી જોઈએ. 3 પદ આવે ત્યારે કેવી રીતે પ્રવૃત્તિ પણ કરવું પડશે ને. ઉદાહરણ 1 જે છે તે હું તમને હોમવર્ક માટે રાખું અત્યારે, કારણ કે મને એકાદ બે દાખલા અહીંયા થઈ જશે. એટલે સ્વાધ્યાય 8.1 થી શરૂઆત કરું. એકાદ બે દાખલા કરીએ. 8.1 નો પહેલો દાખલો 1 - 2x ની 5 ઘાત વિસ્તરણ કરવાનું છે. અચ્છા પહેલો 1 આવ્યો એટલું સારું છે આપણું. પહેલો દાખલો જરાક સારું મળવાનું આપણને. ઓકે તો હવે સહગુણકો ક્યાંથી સ્ટાર્ટ થશે તે? ઘાત 5 છે ને એટલે 1 - 2x ની 5 ઘાતમાં વિસ્તરણમાં 5c 0 આવશે. પછી અહીંયા ચિહ્નો જો તો પહેલા મૂકી દેવાના. અહીંયા માઈનસ છે કે નહીં? અહીંયા પહેલું 1 છે એટલે તો માઈનસ થઈ ગયું માઈનસ. હવે શું આવશે? 5c1 આવશે અને પછી અહીંયા 1 છે એટલે બીજું પદ જે છે તેની ઘાત આવી એક જ આવશે 2x ની 1 ઘાત. માઈનસ આવ્યું હવે પ્લસ આવશે 5c2 2x નો વર્ગ માઈનસ 5c3 2x નો ક્યુબ પ્લસ 5c4 2x ની 4 ઘાત માઈનસ 5c5 2x ની 5 ઘાત. 5c0 થી સ્ટાર્ટ થઈને 5c5 પર અટકી જાય. ચાલો 5c0 એટલે 1 5c1 એટલે 5 5c2 5 ગુણ્યા 4 20 છેદમાં 2 એટલે 10 4x નો વર્ગ માઈનસ 5c3 ને 5c2 સરખાવશે કે ત્યાં જુઓ 5 માંથી 3 જાય તો 2 આવી ગયો એમાં. એટલે 5c3 ને 5c2 સરખાવવાના એટલે 10 જ આવશે. ની સમજ પડે તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 45 છેદમાં 6 એટલે 10 8x ક્યુબ 2 નો ઘન વત્તા 5c4 અને 5c1 બે સરખા 5 જ આવે. 16x ની 4 ઘાત ઓછા 5c5 એટલે 1 32x ની 5 ઘાત. તો આન્સર આવશે 1 - 10x પ્લસ 10 ચોક માઇનસ 10 અઠામ 80x ક્યુબ 16 પંચાવન 80 આવે કે ઓછા 32x ની 5 ઘાત. આવો કઈ જવાબ આવ્યો. 1 - 10x વત્તા 40x વર્ગ ઓછા 80x ક્યુબ વત્તા 80x⁴ માઈનસ 32x ની 5 ઘાત. એકવાર જવાબ જોયો એટલે મારા બાબા માપમાં આ લોકોના તો બરાબર ગુણાકારમાં જરા પણ આપણે થઈ શકે તો આપણે તારું તમારું પતિ. ઓકે ચાલો બીજું એકાદ કરીએ. બીજું માથાકૂટ કરાવે તેવું થવાય ને કે 2/x સસ્તું પડે. ચાલો ભાઈ 2/x - x/2 ની 5 ઘાત આ તો છે ને એમાં. ઓકે
તો આમાં હવે આ એ બરાબર ને એવું લખી દઉં તો હું ચાલે, ની લખું તો કોઈ વાંધા જ નથી. હો, વચ્ચે માઇનસ છે તે ધ્યાન રાખજો. પહેલા સહગુણકો 5c 0 થી સ્ટાર્ટ થવાના. પહેલા પદની ઘાત અહીંયા લખાશે. પેલામાં 1 હતું એટલે પહેલું પદ નીકળી જ ગયેલું હતું, બીજાની સ્ટાર્ટ થયું. તો પહેલા પદની ઘાત 2x ની 5 ઘાત અહીંયા જે હોય તે. બીજું પદ અહીંયા નહીં આવે. પહેલા માઇનસ છે એટલે અહીંયા માઇનસ થયું. 5c1 2/x ની ઘાત ઘટીને બીજું દાખલ થઈ ગયું. x/2 જન્મ થયો બીજાનો. માઇનસ હતો હવે પ્લસ આવશે. 5c2 2/x ની 4 માંથી થઈ 3 ને x/2 ની કેટલી થઈ તો કે 2 થઈ. માઇનસ કારણ કે પ્લસ આવી ગયું. 5c3 2/x ની 3 હતી તે 2 થશે ને x/2 ની 2 હતી તે 3 થશે. પ્લસ 5c4 2/x ની 1 થશે ને x/2 ની 4 થશે. અરે માઇનસ આવશે. 5c5 છેલ્લા પદની 5 ઘાત. સૂત્ર આવડતું હશે દ્વિપદી પ્રમેયનું તો જ આ લખાશે. રિમેમ્બર ધેટ. ઓકે, 5c0 એટલે 1, 2 ની 5 ઘાત એટલે 32 છેદમાં x ની 5 ઘાત. ક્લિયર કે? માઇનસ 5c1 એટલે 5, 2 ની 4 ઘાત એટલે 16 છેદમાં x ગુણ્યા x છેદમાં 2 પ્લસ 5c2 5 ચોક 20 છેદમાં 2 એટલે 10, 8 છેદમાં x ક્યુબ ગુણ્યા x સ્ક્વેર છેદમાં 4. આ બધું ધ્યાનપૂર્વક. હા, બહુ ધ્યાનપૂર્વક. 5c3 ને 5c2 સરખા જ આવે એટલે 10 ગુણ્યા 2 નો વર્ગ 4 છેદમાં x વર્ગ x નો ઘન 8. 2 નો ઘન એટલે જગ્યા ઓછી પડ્યા કરે. 5 5c4 એટલે 2/x x ની 4 ઘાત છેદમાં 16. 5c5 એટલે 1 x ની 5 ઘાત છેદમાં 32. હવે ભાગલા અંકો નવડાવીએ આપણે. 8 દુ 16, 4 દુ 8, 4 દુ 8 ને 2 50 10. બહુ જ ગંદુ થવાનું જો. પાકેલો પછી કહું બરાબર. 32/x ની 5 ઘાત માઇનસ 8 50 40. x તો છટકી ગયા, રાઈટ કે? અરે x ગયા આમાંથી એટલે ચાલશે એવા ખાલી. વત્તા 10 દુ 20 x નો વર્ગ અને છેદમાં x લઈ જવાના. 3 નીચે છે એટલે મોટી ઘાત નીચે છે એટલે અહીંયા કેટલા રહ્યા? 5 ઉપર x નો ઘન ને નીચે x વર્ગ એટલે ઉપર x લેવાના. વત્તા અહીંયા ભાગ લોડાવવાનો બાકી રાખેલો છે. 8 દુ 16, બસ આટલું જ રહે એટલે 5x ક્યુબ કારણ કે નીચે x છે ને ઉપર ચતુર્ઘાત છે છેદમાં 8 વત્તા x ની 5 ઘાત છેદમાં 32. અહીંયા બંને બાજુ વત્તા થોડા આવે, અહીંયા ઓછા આવે. અહીંયા ઓછા આવે. ઓછા વત્તા ઓછા વત્તા ઓછા બરાબર છે. એટલે 32 છેદમાં x ની 5 ઘાત ઓછા 40 છેદમાં x નો અહીંયા મિસ્ટેક થઈ. x ની 4 ઘાત આવે એટલે અહીંયા 40 છેદમાં x નો ક્યુબ આવે. વત્તા 20 છેદમાં x ઓછા 5x વત્તા 5x ક્યુબ છેદમાં 8 ઓછા x ની 5 ઘાત છેદમાં 32. આવો તમારો દાખલો થાય. અહીંયા ચતુર્ઘાતમાં x ની 4 ઘાત લખવાની રહી ગઈ. 16 છેદમાં x ની 4 ઘાત ને x છેદમાં 2 એટલે x ક્યુબ આવ્યા. જો અહીંયા x ની 5 ઘાત છેદમાં પછી ક્રમશઃ ઘટી અયુગ્મમાં પતિએ પછી અહીંયા આવી ગયા ઉપર એમાં ક્રમશઃ વધી. પદ આમથી તેમ ગમે તે લખેલા હોય ને તે વાંધો નથી. તો આ વિસ્તરણ તમારું અહીંયા કમ્પ્લીટ થયું. આવો જો એકાદ દાખલો તમારું ઉદાહરણ જે છે તે ઉદાહરણ 1 અને સ્વાધ્યાય નો ત્રીજો દાખલો સાંભળજો. 8.1 નો ત્રીજો દાખલો SW માં શું કહું છું? 8.1 નો ત્રીજો અને ઉદાહરણ 1 આ બે દાખલા તમારે કરવાના રહે. એ તમને હોમવર્કમાં આપું છું. ઓકે, 2x - 3y નો આપણે 3y નો જેવો કરેલો છે તેના જેવો જ થશે. ચાલો કમ્પ્લીટ.